રેડી સ્ટાર્ટ. એવી રજૂઆત કરવામાં આવી છે કે હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે આ હકીકતને યોગ્ય રીતે ધ્યાને લીધી નથી કે સામાવાળાઓને શરૂઆતમાં ચોક્કસ સમયગાળા માટે ડ્રાઈવરના પદો પર હંગામી પ્રોજેક્ટમાં ભૂકંપ બાદના માત્ર પુનર્વસનના હેતુ એટલે કે ભૂકંપ પછીના પુનર્વસન કાર્યક્રમ માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને તેમને ક્યારેય કોઈ સ્થાયી સંસ્થામાં અને અથવા કોઈ સ્થાયી સંસ્થામાંના મંજૂર કરેલા પદો પર નિયુક્ત કરવામાં આવ્યા ન હતા. એવી રજૂઆત કરવામાં આવી છે કે આથી તેમને સમાવી લેવાનો, કાયમી કરવાનો દાવો કરવાનો કોઈ અધિકાર નથી. ફકરો. ગુજરાત રાજ્ય વતી હાજર વિદ્વાન વકીલે દલીલ કરી છે કે હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે તે હકીકતને યોગ્ય રીતે ધ્યાને લીધી નથી અને અથવા વિચારણા કરી નથી કે વર્ષ 2011 પછી સામાવાળાઓની સેવાઓ ઉચ્ચ અદાલતે આપેલા વચગાળાના હુકમને પગલે ચાલુ રાખવામાં આવી હતી. આથી જ્યારે સામાવાળાઓને ઉચ્ચ અદાલતે આપેલા વચગાળાના આદેશને અનુસરીને સેવામાં ચાલુ રાખવામાં આવ્યા હતા અને વિભાગે તેમને ઉચ્ચ અદાલતે આપેલા વચગાળાના આદેશના અનુપાલન અન્વયે સેવામાં ચાલુ રાખ્યા છે, ત્યારે સામાવાળાઓને એવી તકરાર લેવાનો અવકાશ નથી કે તેમણે 17 વર્ષથી વધુ સમય સુધી કે જેમાં વચગાળાના આદેશ અન્વયનો સમયગાળો પણ સામેલ છે કામ કર્યું હોય તેમને સેવામાં સમાવી લેવામાં આવે અને અથવા સ્થાયી સેવામાં સામેલ કરવામાં આવે. ઉપરોક્ત રજૂઆતો કરીને વર્તમાન અપીલ મંજૂર કરવા અરજ કરવામાં આવે છે. હાલની અપીલનો હાલનો સામાવાળાઓ હાઈકોર્ટ સમક્ષના મૂળ રીટ અરજદારો તરફે હાજર વિદ્વાન કાઉન્સલે શ્રી કબીર હાથી દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ફકરો. સામાવાળાઓ તરફે હાજર વિદ્વાન વકીલે અત્રેની કોર્ટ દ્વારા નિર્ણિત ચુકાદા કર્ણાટક રાજ્ય વિરુદ્ધ ઉમાદેવી (3) 2006 4 SCC 1 તેમજ ત્યારબાદના નરેન્દ્ર કુમાર તિવારી વી ઝારખંડ રાજ્ય (2018) 8 SCC 238 (પેરા 7) પર આધાર રાખેલ છે. ઉપરોક્ત નિર્ણયોને આધારે એવી રજૂઆત કરવામાં આવી છે કે સામાવાળાઓ રાજ્ય સરકારમાં 17 વર્ષથી વધુ વચગાળાના આદેશના 17 વર્ષથી વધુ સમય સુધી ડ્રાઈવર તરીકે સેવાઓ આપી હોય. હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે રાજ્યને યોગ્ય નિર્દેશ આપ્યો છે કે તેમને કાયમી સેવામાં સમાવવાની બાબત પર સહાનુભૂતિપૂર્વક વિચારણા કરવામાં આવે અને જો જરૂરી હોય તો સુપરન્યુમરી પોસ્ટ ઊભી કરીને તેમને કાયમી કરવામાં આવે. એવી રજૂઆત કરવામાં આવી છે કે સામાવાળાઓ રાજ્ય સરકાર સાથે 17 વર્ષથી ડ્રાઈવર તરીકે કામ કરી રહ્યા હોય તેમને રાજ્ય સરકારની સેવાઓમાં સમાવવા